Hello everyone. Today we are starting a new lecture of Manufacturing Engineering 3 and it is unit number 5. The chapter is Broaching, Jig Boring and Special Purpose Machine Tool. Okay. So આ સબ્જેક્ટનું વેઇટેજ છે જીટીયુની એક્ઝામ પ્રમાણે 12 થી 14 માર્ક્સનું. ઓકે, તો સૌપ્રથમ આપણે આનો સિલેબસ જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે क्या पॉइंट कवर करवाना रहेशे. यूनिट नंबर 5. फर्स्ट ऑफ ऑल छे आपणे ब्रोचिंग मशीन शुं छे एना विषे जाणशुं. मीन्स के टाइप्स, कंस्ट्रक्शनल फीचर्स, कूलंट एंड लुब्रिकेशन सिस्टम, मोशन एंड पावर ट्रांसमिशन, पाथ, वर्किंग एप्लिकेशन ऑफ ब्रोचिंग मशीन. ब्रोचिंग मशीन शुं छे, एना प्रकार, તેના માટેના જે અલગ અલગ એની મોશન છે કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે, એની એપ્લિકેશન વગેરે વિશે આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ છે 5.2 ઇઝ ડિફરન્ટ શેપ્સ ધેટ કેન બી પ્રોડ્યુસ બાય બ્રોચિંગ મશીન. માસ પ્રોડક્શનમાં બ્રોચિંગ મશીનનો ખાસો એવો ઉપયોગ કરવામાં આવે છે, તો એની પર્ટિક્યુલર જે એપ્લિકેશન છે એના વિશે આપણે સ્ટડી કરીશું. લાસ્ટમાં છે જે એની અંદર ટૂલ યુઝ થાય છે બ્રોચ, તો એનું નોમેનક્લેચર અને સ્કેચ. સિમ્પલ બ્રોચ મશીન માટે જે બ્રોચ ટૂલ યુઝ થાય છે તેનો ડાયાગ્રામ એટલે કે એનો સ્કેચ અને એનું નોમેનક્લેચર છે એ આપણે સ્ટડી કરીશું. સેકન્ડ પોર્શન આવશે એની અંદર આપણે શું જોશું, તો એની અંદર સ્પેશિયલ પર્પઝ મશીનની અંદર જીગ બોરિંગ મશીન જોશું. જે રીતે આપણે જનરલ પર્પઝ મશીનની અંદર ડ્રિલિંગ મશીન જોઈ ગયા, એ જ રીતે જીગ બોરિંગ મશીન છે જે પર્ટિક્યુલર હોલને એનલાર્જ કરવા માટે પણ વધારે એક્યુરેટલી પ્રિસાઇઝલી બનાવવા માટે જીગ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનો આખો પોર્શન રહેશે. એમાંથી આપણે જોશું એના ટાઈપ્સ, કન્સ્ટ્રક્શનલ ફીચર્સ ઇન્ક્લુડિંગ કુલન્ટ એન્ડ લુબ્રિકેશન સિસ્ટમ, મોશન એન્ડ પાવર ટ્રાન્સમિશન, પાથ એન્ડ વર્કિંગ, અને લાસ્ટમાં એની એપ્લિકેશન. અને ત્રીજો પોર્શન છે આ યુનિટની અંદર જે છે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ. આમ જોવા જઈએ તો ઘણા બધા મશીન ટૂલ્સનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, પણ જસ્ટ આપણા સિલેબસ પ્રમાણે અહીંયા અમુક સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ શું છે એની ડેફિનેશન આપેલી છે, એનું લિસ્ટ આઉટ કરેલું છે, અને એનું કમ્પેરિઝન ઓફ સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ વિથ અધર ઓટોમેટ્સ. તો એના વિશે આપણે અહીંયા સ્ટડી કરીશું. ઓકે, તો આ થઈ ગયો સિલેબસ. તો આપણે આજના લેક્ચરમાં જસ્ટ ફર્સ્ટ પોર્શન એટલે કે બ્રોચિંગ મશીન શું છે, તેના ટાઈપ્સ અને બ્રોચ ટૂલ વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ જે છે એ બ્રોચિંગ. તો એનું ક્લાસિફિકેશન આપણે સૌપ્રથમ આપીએ કે ભાઈ બ્રોચિંગ મશીન છે એના કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે અથવા એના પ્રકાર કેટલા છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો બેઝડ ઓન ટાઈપ્સ ઓન ડ્રાઈવ, એટલે કે એના ડ્રાઇવિંગ કઈ રીતે એના ઉપયોગમાં લેવામાં આવે છે એના આધારે. તો એમાં છે મિકેનિકલ ઓર નટ બોલ્ટ અથવા સ્ક્રૂ એન્ડ નટ ટાઈપ બ્રોચિંગ મશીન. સેકન્ડ છે હાઇડ્રોલિક ડ્રાઈવ બ્રોચિંગ મશીન, અને થર્ડ છે ઇલેક્ટ્રોમિકેનિકલ ડ્રાઈવ બ્રોચિંગ મશીન, કે જે બ્રોચિંગ મશીનની અંદર જે મેઇન મોશન પ્રોવાઈડ કરવાની છે એના આધારે એના પ્રકાર પાડેલા છે. સેકન્ડ છે બેઝડ ઓન ધ ડિરેક્શન ઓફ મોશન ઓફ ધ બ્રોચ, એટલે કે જે બ્રોચ એટલે કે એનું જે ટૂલ છે બ્રોચિંગ મશીનનું જે ટૂલ છે ને બ્રોચ કહેવામાં આવે છે. તો એ બ્રોચની મોશન પર્ટિક્યુલર મોશન કઈ રીતની છે એના આધારે. તો એમાં બે સૌપ્રથમ ટાઈપ્સ આપેલા છે, હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન અને વર્ટિકલ બ્રોચિંગ મશીન. બરાબર, જેની અંદર બ્રોચ છે વર્ટિકલ એટલે કે ઊભી દિશાની અંદર છે એ આગળ પાછળ થતું હશે, અને હોરિઝોન્ટલ છે તો હોરિઝોન્ટલ એટલે કે આડી દિશાની અંદર જે બ્રોચ ટૂલ છે એને ગોઠવેલું હોય છે. અને ત્રીજો પ્રકાર છે સ્પેશિયલ બ્રોચિંગ મશીન, જેની અંદર છે સરફેસ, કન્ટિન્યુઅસ અને ઇલેક્ટ્રોમિકેનિકલ બ્રોચિંગ મશીન, જેને આપણે વિગતવાર આગળ જોઈશું. અને લાસ્ટ ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ પોઝિશન ઓફ સરફેસ બ્રોચ, એટલે કે બ્રોચ વર્કપીસમાં કઈ જગ્યાએ કરવામાં આવે છે, ઇન્ટરનલ કે એક્સટર્નલ. તો એના આધારે બે પ્રકાર છે, ઇન્ટરનલ બ્રોચિંગ મશીન અને એક્સટર્નલ બ્રોચિંગ મશીન. તો આ બંને માટે બ્રોચ ટૂલ અને બ્રોચિંગ મશીનના કન્સ્ટ્રક્શન અલગ અલગ હશે. તો આ
બેઝિકલી થઈ ગયું ક્લાસિફિકેશન ઓફ બ્રોચિંગ મશીન. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીનની બ્લોક ડાયાગ્રામ છે, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે પૂછાતો હોય છે. ઓકે, હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન તો નીચે તમે જોઈ શકો છો. તો એની અંદર જે રીતે આપણે શેપર મશીન જોઈએ એ રીતે એને બેઝ આવેલો છે, પછી કાસ્ટિંગની બોડી આપેલી છે. જે બોડીની અંદર છે એ અહીંયા રેમ આપેલો છે. જે રેમ છે એ આ બ્રોચ ટૂલ છે એને આગળ પાછળ ખસેડે છે. અહીંયા વર્કપીસ લગાડેલો છે, વર્કપીસ માટે એડેપ્ટર આપેલું છે, અને અહીંયા વર્ક હોલ્ડિંગ ડિવાઇસની મદદથી એને પકડવામાં આવે છે. અને અહીંયા સપોર્ટ માટે એનું એડેપ્ટર આવેલું હોય છે, બરાબર. નીચે ફિક્સર માટેની જગ્યા છે, બ્રોચ ફિક્સર આપેલું છે, ટેબલ છે જેને કરી શકશે. તો આપણે આ જગ્યાએ સૌપ્રથમ આ આપણો વર્કપીસ છે. તો વર્કપીસમાં માની લ્યો કે ઇન્ટરનલ આપણે બ્રોચ કરવું છે, તો વર્કપીસને ફિક્સરની મદદથી ટેબલ ઉપર પકડવામાં આવે છે. વર્કપીસની અંદર હોલ હશે તો જ ઇનસાઇડ બ્રોચ થશે. તો એના આધારે બ્રોચ ટૂલ આ જે છે એ બ્રોચ ટૂલ છે, જેને રેમ દ્વારા આપણે ક્લાસિફિકેશન જોઈ ગયા એ પ્રમાણે પુલિંગ હેડ છે, તો રેમ દ્વારા છે એ બ્રોચ ટૂલને આગળ વધારવામાં આવશે ધીરે ધીરે, અને એ રીતે એક જ પાસની અંદર છે વર્કપીસ છે આપણો કમ્પ્લીટ થઈ જશે. મીન્સ કે એની અંદર કોઈ પ્રકારના સ્લોટ પાડવા છે, મીન્સ કે આપણે જે સ્પેનર જોઈએ છે ફિક્સ સ્પેનર એ છે એ બ્રોચ મશીનથી બનેલા હોય છે. અમુક સ્પ્લાઇન છે ઇન્ટરનલ અથવા એક્સટર્નલ, તો એ પણ બધા છે એ બ્રોચિંગ મશીન દ્વારા બનાવવામાં આવે છે. તો અહીંયા બ્રોચ છે, બરાબર. તો એને પણ બે ટાઈપ્સ હોય છે, પુશ અને પુલ, બરાબર. પુશ એટલે કે ધક્કો મારવો અને પુલ એટલે કે ખેંચવું. તો એના આધારે અલગ અલગ એની અંદરની મિકેનિઝમ હોય છે. તો આ મુખ્ય ભાગો થઈ ગયા, જેની અંદર આવશે બેઝ, બેડ, એનું પુલિંગ હેડ છે, આખું બોર્ડિંગ છે કાસ્ટિંગનું બનેલું હોય છે. એ સિવાય બ્રોચ, ટેબલ, ટેબલની ઉપર ફ્રિક્ચર અને ટૂલ સપોર્ટ માટે એડેપ્ટર આપેલું હોય છે, બરાબર. તો આ થઈ ગયું હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન. કઈ રીતે વર્ક કરે છે? તો સૌપ્રથમ વર્કપીસને આપણે પકડવામાં આવે છે ફિક્સરની મદદથી ટેબલ ઉપર. જે પ્રકારનો શેપ જનરેટ કરવાનો છે એ પ્રકારનું બ્રોચ ટૂલ છે એ લગાવવામાં આવે છે. રેમ એટલે કે પુલિંગ હેડ ઉપર લગાવવામાં આવે છે, અને પુલિંગ હેડ દ્વારા જે છે એ મોશન આપવામાં આવે છે. મીન્સ કે હાઇડ્રોલિક છે, મિકેનિકલ છે અથવા ઇલેક્ટ્રોમિકેનિકલ છે, જે ડ્રાઈવ હશે એની મુજબ છે એ બ્રોચ ટૂલને વર્કપીસની અગેન્સ્ટની અંદર ધક્કો મારવામાં અથવા તો ખેંચવામાં આવે છે, જેની મદદથી વર્કપીસની અંદર જે છે યોગ્ય પ્રકારનો શેપ જનરેટ થાય છે. તો આ રીતે આ છે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન છે એ વર્ક કરે છે. નેક્સ્ટ છે વર્ટિકલ બ્રોચિંગ મશીન, બરાબર. અહીંયા સિમ્પલ બ્લોક ડાયાગ્રામ આપેલો છે તમારી બુકની અંદર, બરાબર. જે આપણે સ્લોટર મશીન તરીકે જે જોઈએ છીએ એ રીતનો જ છે, જેની અંદર વર્કપીસ હશે એને રાખવામાં આવશે. બ્રોચ છે, બ્રોચ ટૂલ એ ઊભી દિશામાં એટલે કે વર્ટિકલ દિશામાં હશે, અને એને મોશન આપવામાં આવશે અપવર્ડ, ડાઉનવર્ડ, અપવર્ડ. ઓકે, અને એ રીતે છે એ આપણે વર્કપીસની અંદર ઇન્ટરનલ અથવા એક્સટર્નલ બંને પ્રકારના વર્કપીસ ઉપર છે એ આપણે બનાવી શકીએ છીએ. એના મુખ્ય 3 પ્રકાર છે: પુલ અપ ટાઈપ, પુલ ડાઉન ટાઈપ અને પુશ ડાઉન ટાઈપ મશીન, જે વર્ટિકલ બ્રોચિંગ મશીનના પ્રકાર છે, સબ પ્રકાર છે, પેટા પ્રકાર છે. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ, અથવા તો એને કહી શકાય સ્પેશિયલ બ્રોચ મશીનના જે પ્રકાર હતા એની અંદર છે કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન. તમે અહીં જોઈ શકો છો વર્કપીસ છે, આ એક ચેન છે, ચેનના આધારે જે બ્રોચ છે એ મૂકેલા હોય છે. સોરી, ચેનની ઉપર છે એ વર્કપીસને લગાવવામાં આવે છે, અને અહીંયા છે એ બ્રોચ લગાવવામાં આવે છે. તો કન્ટિન્યુઅસ એટલે કે જે ચેનની મદદથી છે વર્કપીસ કન્ટિન્યુઅસ ફરતા રહેશે, અને એની મદદથી આપણે છે એ અમુક વર્કપીસ ઉપર જે પ્રકારનો શેપ જનરેટ કરવો છે તો એ કરી શકીએ. એ જ રીતે અહીંયા રોટરી મોશનની અંદર છે એ વર્કપીસને ગોઠવવામાં આવે છે, અને રોટરી ટેબલની ઉપર જે છે એ બ્રોચ ટૂલ રાખી અને શેપ જનરેટ કરવામાં આવે છે. નેક્સ્ટ વર્કિંગ મેથડ, બરાબર, જે ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, જીટીયુ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય છે. તફાવત વારંવાર પૂછાય છે કે પુશ અને પુલ બ્રોચિંગ શું છે એ સમજો. તો આપણે અહીંયા વિગતવાર સમજીએ. સૌપ્રથમ આપેલું છે પુલ બ્રોચિંગ. પુલ બ્રોચિંગ શું છે? તો એની અંદર તમે જોઈ શકો
કે અહીં નીચે એરો મારેલો છે. બ્રોચ છે એ લાંબુ હોય છે. વર્કપીસ છે એનો સપોર્ટ છે એ રિજિડ હોવો જરૂરી છે, બરાબર. અને ધીરેથી આપણે આસાનીથી, જે લંબાઈ વધારે છે એટલે ઇઝીલી મટીરિયલ રિમૂવિંગ રેટ ઓછો હોય છે, એટલે આ ઇઝીલી આપણે છે એમાંથી મટીરિયલ રિમૂવ કરી શકીએ છીએ. તો આને કહેવામાં આવે છે પુલ બ્રોચિંગ. પુલ બ્રોચિંગમાં છેડેથી બ્રોચને ખેંચવામાં આવે છે, બરાબર. જ્યારે પુશ બ્રોચિંગમાં શું છે, તો કે પાછળની સાઈડથી ધક્કો મારવામાં આવે છે, બરાબર. તો અહીંયા શું હશે, તો કે અહીંયા મેઇન એ રિક્વાયરમેન્ટ આવે, જો પાછળની સાઈડ જો બ્રોચની લંબાઈ વધારે હોય તો બેન્ડ થવાની શક્યતા છે. તો આવી કન્ડિશનની અંદર જે છે એ બ્રોચ ટૂલની અથવા બ્રોચની લંબાઈ ઓછી હોય છે. પરંતુ વર્કપીસ છે એના માટે જે ફિક્સચર અથવા ટેબલ ગોઠવવામાં આવે છે તો એની ડિઝાઇન સરળ હોય છે, સિમ્પલ હોય છે. શું કામ, તો કે વર્કપીસની અગેન્સ્ટની અંદર છે આપણે ધક્કો મારીએ છીએ એટલે ફિક્સચર હળવી ડિઝાઇનનું હશે. અહીંયા સપોર્ટ અને ફિક્સચર છે એ હેવી ડ્યુટી વાપરવાના હોય છે. તો આપણે જોઈએ વિગતવાર. પહેલાં જોઈએ પુલ. ઇન ધીસ મેથડ ધ બ્રોચ ઇઝ પુલ્ડ ઓન ધ વર્કપીસ સરફેસ બાય કીપિંગ વર્કપીસ સ્ટેશનરી, બરાબર. વર્કપીસને સ્થિર રાખી અને બ્રોચને નીચેથી ખેંચવામાં આવે છે, એટલે પુલ કરવામાં આવે છે. ધ બ્રોચ યુઝ ઇઝ લેન્થલી એન્ડ ક્લેમ્પ ઇન અ સ્પેશિયલ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન. બ્રોચની લંબાઈ વધારે હોય છે અને સ્પેશિયલ ટાઈપના ક્લેમ્પથી પકડાવેલ હોય છે. ધ પુલ બ્રોચિંગ ઇઝ જનરલી યુઝ ટુ બ્રોચ ઇન્ટરનલ સરફેસ, બટ સમટાઈમ ઇટ કેન બી યુઝ ફોર સરફેસ બ્રોચિંગ, બરાબર. નોર્મલી જે છે એ પુલ બ્રોચિંગનો ઉપયોગ છે ઇન્ટરનલ સરફેસ જનરેટ કરવા માટે થાય છે, પરંતુ ક્યારેક છે એક્સટર્નલ માટે અથવા તો સરફેસ જનરેટ કરવા માટે પણ થાય છે. તો અહીંયા ખાસ એ અગત્યનું હોય છે કે અહીંયા જે છે ટેબલ અને ફિક્સરની ડિઝાઇન છે એ હેવી ડ્યુટી રાખવામાં આવે છે અને પુલ બ્રોચમાં બ્રોચની લંબાઈ વધુ હોય છે પુશની કમ્પેરિઝનમાં. નેક્સ્ટ આપણે જોઈએ પુશ બ્રોચિંગ. ઇન ધીસ મેથડ ધ બ્રોચ ઇઝ પુશ્ડ ટુવર્ડ ધ વર્કપીસ, એટલે કે વર્કપીસની સામે ધક્કો મારવામાં આવે છે, પુશ કરવામાં આવે છે બ્રોચને બાય કીપિંગ ધ વર્કપીસ સ્ટેશનરી. ધ મેન્યુઅલી ઓપરેટેડ આર્બર ઇઝ યુઝડ, બટ મેક્સિમમ યુઝ ધ હાઇડ્રોલિક ઓપરેટેડ આર્બર ઇઝ મેડ. હાઇડ્રોલિક દ્વારા છે એને મોશન આપવામાં આવે છે. ધીસ મેથડ ઇઝ મેઇનલી યુઝ ટુ બ્રોચ હોલ ઓફ ધેર એક્યુરેટ ડાયમેન્શન, એટલે કે સારી એક્યુરેસીવાળા ઇન્ટરનલ હોલ કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ કેન બી ઓલ્સો યુઝ અ બ્રોચ લાઇક અ સ્લોટ એન્ડ કીવેઝ, તે સ્લોટ અને કીવેઝ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ધ ઇન્ટરનલ પુશ બ્રોચિંગ અ હોલ ઇઝ શોન ઇન ફિગર, તમે આકૃતિમાં જોઈ શકો છો. તો અહીંયા બીજો કમ્પેરિઝન એ છે કે બેન્ડ થવાની શક્યતા હોવાથી જે બ્રોચ છે એની લંબાઈ ઓછી હોય છે અને ફિક્સર અને ટેબલની ડિઝાઇન હળવી હોય છે. ઓકે, તો આ એક મુખ્ય ક્વેશ્ચન છે જે વારંવાર જીટીયુમાં પૂછાતો હોય છે. તો ફિગર અને તફાવત તરીકે યાદ રાખશો આને. નેક્સ્ટ છે એપ્લિકેશન ઓફ બ્રોચિંગ, બરાબર. જે બ્રોચ મશીન યુઝ કરવામાં આવે છે એની એપ્લિકેશન, મુખ્ય તેના ઉપયોગો ક્યાં ક્યાં છે તો આપણે જોઈએ. ધ બ્રોચિંગ વોઝ યુઝડ ઓનલી ફોર ઇન્ટરનલ સરફેસ, બટ નાવ ઇટ ઇઝ યુઝ ફોર પ્રોડ્યુસિંગ વેરિયસ શેપ, એનલાર્જિંગ ઓર ફિનિશિંગ ઓફ ધ એક્સટર્નલ સરફેસ. શરૂઆતના વર્ષોમાં છે જે બ્રોચિંગની એપ્લિકેશન છે એ લિમિટેડ હતી અને જે ઇન્ટરનલ સરફેસ છે એના બ્રોચિંગ માટે જ ઉપયોગમાં લેવામાં આવતા હતા. પરંતુ અત્યારે જે છે એ જે ઇન્ટરનલ અને એક્સટર્નલ શેપ છે એને ઇનલાર્જ એટલે કે એમાં વધારો કરવા માટે, આ ઉપરાંત ફિનિશિંગ અને એક્સટર્નલ સરફેસ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ અ ઇરેગ્યુલર અને રેગ્યુલર હોલ્સ, સ્પ્લાઇન, સ્લોટ, કીવેઝ, ઇન્ટરનલ ગિયર એક્સેટ્રા. મુખ્ય ઉપયોગ શું છે તો એને તો કે પ્રોડ્યુસ ઇરેગ્યુલર અને રેગ્યુલર હોલ તો જનરેટ કરે છે એનલાર્જ કરવા માટે. તો કઈ રીતે, તો કે એક જ પાસની અંદર વધારે જે ડેપ્થ ઓફ કટ કહી શકાય અથવા તો વધારે હોલને એનલાર્જ કરવાની પ્રોસેસ છે એ આ બ્રોચ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સ્પ્લાઇન એટલે કે જે કીવેવાળી શાફ્ટ જેને કહીએ છીએ કે સ્પ્લાઇન બનાવવા માટે પર્ટિક્યુલર, સ્લોટ એટલે કે ખાંચા, કીવેઝ વગેરે માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં તમે જોઈ શકો છો ઇન્ટરનલ સ્પ્લાઇન છે, આ રેક્ટેન્ગ્યુલર હોલ છે, આ ઓક્ટોગોનલ હેક્ઝાગોનલ હોલ છે વગેરે.
જો અહીંયા સ્પેનર આપેલું છે, સ્પેનર એના દ્વારા બનાવવામાં આવે છે, પણ આ પ્રકારના શેપ પણ જનરેટ કરી શકાય છે. આ કીવેઝ છે. તો બધા તમે જોઈ શકો છો. ધ પાર્ટ્સ A to D, 1 2 3 4 એથી ડી સુધીના છે એ બધા ઇન્ટરનલ બ્રોચિંગ ઓપરેશન છે, જ્યારે E F અને G છે એ એક્સટર્નલ બ્રોચિંગ ઓપરેશન દ્વારા બનાવવામાં આવેલા છે. તો આ રીતે મુખ્ય ઉપયોગ છે બ્રોચનો શું છે, તો કે પ્રોડ્યુસિંગ ઇરેગ્યુલર એન્ડ રેગ્યુલર હોલ્સને મોટા બનાવવા માટે. પછી સ્પ્લાઇન, સ્લોટ અને કીવેઝ માટે. મુખ્ય વસ્તુ એ છે કે તેની MRR મટીરિયલ રિમૂવિંગ રેટ ખૂબ વધારે હોય છે. માસ પ્રોડક્શન દ્વારા આનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે પ્રોડક્શન રેટ પણ વધુ હોય છે કમ્પેર ટુ સ્લોટર કે સેપર મશીન. તો એની જગ્યાએ આપણે બ્રોચિંગ મશીનનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો એની અંદર જે ટૂલ યુઝ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે બ્રોચ. તો એના વિશે પણ પૂછાય છે. તો આપણે જોશું એના સૌપ્રથમ એના પ્રકાર. ઇટ ઇઝ યુઝ એઝ અ કટિંગ ટૂલ ઇન અ બ્રોચિંગ ઓપરેશન. બ્રોચિંગ ઓપરેશનમાં કટિંગ ટૂલ તરીકે બ્રોચનો ઉપયોગ કરવામાં આવે છે. એન ઇન્ટરનલ ટાઈપ સિમ્પલ બ્રોચ વિથ નોમેનક્લેચર ઓફ ઇટ્સ એલિમેન્ટ શોન ઇન અ ફિગર. નેક્સ્ટ આપણે જોઈએ ફિગરની અંદર જે સિમ્પલ ઇન્ટરનલ બ્રોચ ટૂલ છે એ આપેલું છે. તો સૌપ્રથમ આપણે અહીં જોઈએ તેના ટાઈપ્સ અથવા તો ક્લાસિફિકેશન જોઈએ, જે છે એમાં બેઝડ ઓન ટાઈપ ઓફ ઓપરેશન, એટલે કે ઓપરેશન કેવું છે એના આધારે ઇન્ટરનલ અથવા એક્સટર્નલ બ્રોચ. સેકન્ડ, એઝ પર મેથડ ઓફ ઓપરેશન. ઓપરેશનની મેથડ કઈ છે, તો કે પુશ બ્રોચિંગ અથવા પુલ બ્રોચિંગ, એટલે કે ધક્કો મારવો અથવા તો ખેંચવું. એના આધારે કન્સ્ટ્રક્શનમાં આવ્યા. અસ પર કન્સ્ટ્રક્શન, એટલે કે સોલિડ, ઇન્સર્ટેડ અથવા પ્રોગ્રેસિવ બ્રોચ. અને લાસ્ટમાં છે બેઝડ ઓન ધ શેપ ઓફ વર્ક પ્રોડ્યુસ. બરાબર, વર્કપીસ ઉપર કયા પ્રકારનો શેપ જનરેટ કરવો છે એના આધારે. તો એમાં છે કી વે બ્રોચ, સ્પ્લાઇન બ્રોચ એન્ડ બર્નિશિંગ બ્રોચ. તો આ રીતે અલગ અલગ જે રીતે આપણે જનરલ પર્પઝ મશીનની અંદર અથવા તો લેથ મશીન કે ડ્રિલિંગ મશીન ઉપર અલગ અલગ ટૂલ યુઝ કરીએ છીએ, એ જ રીતે બ્રોચિંગ ટૂલની અંદર બ્રોચિંગ મશીનની અંદર બ્રોચ યુઝ કરવામાં આવે છે. તો આ એના પ્રકાર છે. ઓકે, તો આપણે એનું નોમેનક્લેચર જોઈએ. એની ફિગર છે જે નોર્મલી એક્ઝામમાં પૂછાતી હોય છે 3 અથવા 4 માર્ક્સ માટે. નોમેનક્લેચર ઓફ બ્રોચ ટૂલ એક્સપ્લેન વિથ ફિગર. તો અહીં તમે જોઈ શકો છો સૌપ્રથમ કટિંગની મોશન આપેલી છે, ડિરેક્શન ઓફ કટિંગ, કે કટિંગ આ સાઈડ થશે. તો અહીં જોઈ શકો તમે રૂટ ડાયા, જે નાનામાં નાનું ડાયામીટર છે કે જે વર્કપીસની અંદર ઓલરેડી હશે અથવા આના કરતાં વધારે ડાયામીટરનો હોલ હશે. અને અહીંયા આપણને મેક્સિમમ ડાયામીટર જોશે જે ફિનિશ મળશે એ. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં રફ તીત છે, કે મટીરિયલ વધારેમાં વધારે રિમૂવ થઈ શકે. એના પછીની જગ્યામાં છે એ સેમી ફિનિશ તીત આપેલા છે, એટલે કે એમાં મટીરિયલ ઓછા પ્રમાણમાં થશે. અને લાસ્ટમાં છે ફિનિશિંગ તીત છે, જે છે વર્કપીસની અંદર ફિનિશિંગ જનરેટ કરશે. તો એક જ પાસની અંદર છે એ વર્કપીસ આખો જનરેટ થઈ જાય છે. તો એ રીતે એની ડિઝાઇન કરેલી હોય છે. આગળ તમે જુઓ છો તો સેન્ક લેન્થની અંદર તમે જે બ્રોચ છે એને પકડવા માટે અથવા ખેંચવા માટે અથવા ધક્કો મારવા માટે જે મિકેનિઝમ ઉપયોગ કરવામાં આવે છે એના માટેનો સ્લોટ અથવા ખાંચો આવેલો હોય છે. આખી ટોટલ લંબાઈ છે બ્રોચની આ એક છેડેથી લઈને રાઈટ હેન્ડથી લઈને લેફ્ટ હેન્ડ સુધીના જે લંબાઈ છે એને ટોટલ બ્રોચ લેન્થ કહેવામાં આવે છે. જે તીથ છે જેટલી લંબાઈની અંદર આપેલા છે એને કટિંગ તીથ કહેવામાં આવે છે. આ ઉપરાંત સેન્ક લેન્થ છે, જે તીથથી લઈને આગળના ભાગની છે લંબાઈને સેન્ક લેન્થ કહેવામાં આવે છે. અને લાસ્ટમાં છે ફોલ ઓવર એન્ડ છે, બરાબર, જ્યાંથી પણ તેને સપોર્ટ આપવામાં આવે છે અથવા તો એને પુશ અથવા પુલ કરવામાં આવે છે, તેને ફોલ ઓવર એન્ડ કહેવામાં આવે છે. હવે આપણે તીથ જોઈએ. તો અહીંયા આપેલા છે તીથનું જે મોટી સાઇઝ છે અહીંયા આપેલી છે. તીથ કઈ રીતે હોય છે, તો તમે અહીં જોઈ શકો છો કે આગળનો જે તીથ છે એના કરતાં પાછળના તીથની હાઇટ વધારે હોય છે, એના કરતાં પાછળના તીથની હાઇટ વધારે હોય છે. એ જ રીતે જે રીતે આપણે મિલિંગ કટર જોઈ ગયા એ રીતે એની અંદર જે છે એ ટૂથ છે, એનો ફેસ આપેલો છે, ફ્લેન્ક આપેલી છે, રેડિયસ આપેલી છે, અલગ અલગ પ્રકારના એંગલ વગેરે બધી વસ્તુ પ્રોવાઈડ કરેલી હોય છે. તો આ ફિગર થઈ ગઈ છે મેઇન એલિમેન્ટ્સ ઓફ બ્રોચ, બરાબર, જે ઇન્ટરનલ કટિંગ માટે ઉપયોગમાં લેવાતું સિમ્પલ પ્રકારનું બ્રોચ ટૂલ છે. ઓકે,
જે 3 અથવા 4 માર્ક્સમાં જીટીયુની એક્ઝામમાં પૂછાતું હોય છે. તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે અહીંયા બ્રોચિંગ મશીન છે એના સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે જીગ બોરિંગ મશીન વિશે આપણે સ્ટડી કરીશું. ઓકે, થેન્ક યુ.